બ્લોગની શરૂઆત કરીએ છીએ. હવે આપણે જઈએ છીએ આપણે પેલા અમરેલી અને પછી ત્યાંથી ધારી ખોડિયાર અને ત્યાંથી પછી જઈએ છીએ આપણે તુલસીસર. તો આજે આપણે આવ્યા છીએ સત્યમાના મંદિરે. બસ આવશે સત્ય માતાજીનું મંદિર. હા શું છે? બોટલ લેવા ગયો હશે. જો ભોળાનાથનું મંદિર છે. અબંસરીનો કાળજીનો સોંગનું બધું બખડાય છે. આ આપણે વળવાનું નથી આવતું. ગાડી આવતી નથી. Through the wastelands, through the highways, till my shadow turns to sun rays. આ બાજુ રીસ આ બાજુ અમારે છે આ બાજુ આપણે ઓલે તો પડે ને આ રીસ. હાલો અત્યારે આપણે આવી ગયા છીએ તુલસી સોરી ધારી ખોડિયાર અને ગાડી આપણે સામે. હાલો આ છે ધારી ખોડિયાર અને કિનલી ફોટા પાડવા ઉછી નથી આવતી. હે કિનલી તો હું કરતી હતી? આ ઈકો હતો એને કીધું ને ઈકો હતો એટલે ફોટો નથી પાડ્યો. અને હું તને કઈ વાત કહું ઈકો છે કઈ જગ્યાએ? ઇનોવા છે. બોલો ઇનોવા ને ઈકો કરી નાખી એને બહુ ફરક આવે કિનલી. હવે જો પાડ્યો હવે કહેતી હતી ફોટો નથી પાડતી ને એને ફોટો પાડ્યો. હા હા હાલો આપણે અંદર ગેટની અંદર જાઉં. આ બધી દુકાનો છે એવી રીતે. શ્રીફળ ને એવું લેવું હોય તો લેવું. આ બાજુ છે અને આ માર્કેટ છે. જો અહીંયા ખોડિયારમાંનું મંદિર છે અને સામે છે અહીંયા ધોધ છે. આ પુલ આ ઓલો શું કહેવાય ડેમ છે. દરવાજા ખોલ્યા નથી અત્યારે. ખોલ્યા હોય તો આપણે આવ્યા નહીં. અને નીચે લોકો ઢગલા કર્યા પથ્થરના. કેટલા બધા ટેણીયા છે. બધા અલગ અલગ ડખો કર્યો છે. રમકડા લઈ ગયો એને કોઈ સાહેબ જાઓ થોડાક રમકડા લઈ ગયો એને. હે રમકડાની જરૂર છે ટેણીઓને. આ ડેમમાં ઉપર દરવાજા ઓછા છે. આ ડેમમાં દરવાજા તો ઓછા છે. કેટલા દરવાજા છે? હાલો હવે આ ધારી ખોડિયાર ડેમ છે. હવે આ ડેમમાં વળ્યા થોડુંક સરસ કરેલું છે. વરસાદ પાણીનો અથવા તો તડકાનું. આ નીચે જે હાલવાનું હોય ત્યાં. હા આ પેલા ઓલી વખતે વેચોવાળા હતા. આ વખતે નથી અત્યારે. આવી રહ્યા આવ્યો ને. હવે આ ડેમ છે. ડેમમાં જ પાણી આવે છે. એ છે પાણી પણ મસ્ત જોરદાર આવે છે. અહીંયા આવે છે પાણી બહુ સરસ આવે છે. તમને આખો સિનેમેટિક થોડોક સીન દેખાડી દઉં તો તમને મજા આવી જાય. ફોટો પાડી દઉં. ખોડિયાર આવ્યા છે ને ભાઈ બનાવે છે જોરદાર. શું કહેવાય ને? વાળી એને એમ રાખ્યા છો ભાઈ એન્ટિક. હે તમારું ગામ કયું? ધારી પ્રોપર ધારી જ તારું ગામ એમ? સરસ. કેટલા દેવાના? આપણે નીકળી ગયા છીએ. ઢાળ એટલો નાનો છે. ઢાળવામાં આવે છે. હવે પરસેવો વળી જશે એક તો. હવે ઢાળ ચડાવી દઈ પેલા. આપણે પુરાવો ભરીએ છીએ ગેસ
કારણ કે હવે બાટલો થઈ ગયો છે અડધો આમાં. હવે પેલા ગેસ પુરાયેલી અને લાઈન છે લાંબી. અને હાલ આપણે છીએ ધારી ઇન્ડિયન ઓઇલનો એક ગેસ પંપ છે. આ ગેસ પુરાઈ લઈએ બરાબર, અને પછી આપણે નીકળશું. હવે અત્યારે બહુ લાંબી લાઈન છે એટલે વેઇટિંગમાં છે એ ભાઈ કે ક્યારે વારો આવે. કારણ કે આમાં નિરાયતી પૂરે છે. પાછું છે એક જ લાગે છે નથી, એક જ છે ને એ ક્યાં છે એક? ઓહો ભાઈ બહુ અઘરું કર્યું કામકાજ હતું. And on we'll go through the wastelands, through the highways, and on we'll go. આ જંગલની અંદર પ્રવેશી ગયા છે. થઈ ગયા છે અમારા ગામમાં સિંહ. અને અમે હવે રોડ થોડો સારો થઈ ગયો છે, ઘણો સારો રોડ થઈ ગયો છે. અને આમાં અત્યારે થોડુંક સૂકું વાતાવરણ છે એટલે ઉનાળો છે એટલે કે એમાં બહુ જાજુ કંઈ તમને ગ્રીનરી જોવા મળશે નહીં. થઈ ગયા છે તુલસી શ્યામ અને કિનલી સૌથી પહેલાં ડીશ લેવા બેઠી છે. બોલો ભાઈ, સૌથી પહેલાં તમે ડીશ લઈ જાય, થોડુંક દાન મૂકતા જાય એમને તમે ડીશો લઈને ન લઈ જાય. જમવામાં છે બટાકાનું શાક, પ્રસાદમાં રોટલી, આવું છે મોહનથાળ છે, મોહનથાળ, દાળ, ભાત અને છાશ. ભાત આપણે લીધા નથી કેમ કે ભાત હજી આવશે બરાબર છે. હા બેને કચુંબરે લીધો જો. આ છે પાકા ગુંદા. આ પાકા ગુંદા છે ને આમ કાચા હોય ને ત્યારે આનું અથાણું થાય, પણ પાકા હોય ને ત્યારે આ ગળા બહુ મજા આવે ખાવાની. તરબૂચનો પ્રોગ્રામ કેવું સારું લાગ્યું. મમ્મી એને પપ્પા મમ્મીને દાંત કાઢી એ બેઠા જો સારું છે. બે લીધા તે કશું દેવા દીધું. કામ લાગે. ના એટલે જ નથી ખોલું, પેલા ઓલું ના એમાં હોય ને કે આપણે એમ કઈ લેવી છે આંબલી ભાઈ લીધી જમવા આવતા ને બધું હોય. આંબલી લીધી લેવી છે આંબલી લીધી એમ કોઈ ખાતું નહીં હોય આમ કેમ કે ભળી ગયા આંબલી હવે ગયું છું આંબલીનું તો કહેતી હતી બધું આમાં રેકોર્ડિંગ થઈ ગયું છે બધાને બતાવવાનું કે અમે આંબલી ચોરવા જાવી છીએ ઈ આંબલી ચોરીને ખાવાની બહુ મજા આવે કેરી સોરો વાળા બેન છે ટમેટા સુધારે છે અને કિનલી ચોરીને ખાઈ જાય છે બધું વચ્ચે સુધારેલું પડ્યું છે બસરી ટમેટા સુધારે છે અને આ છે સેવડાનો કોથળો નાખ્યો. હાલો ભાઈ સાહેબ પાછળ આંબાને આ જાજા બધા આંબા છે, બહુ બધા આંબા છે. આ કોકની વાડીએ બેઠા બેઠા ખાવી છે હવે બરાબર. આ મૂક દો બધા આડું ચલો દોસ્તો ખાના પીના હો ગયા है, મસ્ત મજાની ભેળ બનાવીને ખાઈ લીધી. અને અમને એક જોવા મળ્યું સૌથી જૂનું થ્રેશર. આ કેટલું નાનું થ્રેશર છે, આની તો આ સિસ્ટમ ઓપનર, આનો સમય વહી ગયો હવે તો. આનાથી તો કેટલી જનરેશન લેટેસ્ટ આવી ગયું. ઉભા રહ્યા છીએ, શું કરવા ઉભા રહ્યા છીએ આપણે? ગેસ પુરાવા કેમાં ગેસ પૂરવાનો? સીએનજીમાં પૂરવાનો છે. અમારામાં સીએનજીમાં ગેસ પુરાવાનો છે. હર્ષદભાઈ અમારા ડ્રાઇવિંગ કરે છે. Through the highways, till my shadow turns to sun rays, and on we'll go through the wastelands, through the highways, and on we'll go. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ હવે શેરનાથ બાપુના આશ્રમે. છે શેરનાથ બાપુનો આશ્રમ. જો આ શેરનાથ બાપુ